મહાપર્વ નિમિત્તે સરદારનગરી બારડોલીમાં મોટી સંખ્યામાં પરિણીત મહિલાઓએ પૂરા ભક્તિભાવપૂર્વક પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરી હતી। વડ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે। વડ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે। આજ રોજ વડ સાવિત્રીના મહાપર્વ નિમિત્તે સરદારનગરી બારડોલીમાં મોટી સંખ્યામાં પરિણીત મહિલાઓએ પૂરા ભક્તિભાવપૂર્વક પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરી હતી। આ વડ સાવિત્રી વ્રત જેઠ સુદ 11ના દિવસથી શરૂ કરવામાં આવે છે અને જેઠ સુદ પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ વડના વૃક્ષનું પૂજન કરે છે। વડના વૃક્ષમાં ટોચે ભગવાન બ્રહ્મા, વચમાં વિષ્ણુ અને ટોચે શંકર ભગવાનનો વાસ રહેલો છે અને એમાં આખા વડના વૃક્ષમાં સાવિત્રીનો વાસ છે। ઘણી ખરી સ્ત્રીઓ લાગ લગાડ જીવન પર્યત પતિના સુધી વ્રત કરે છે અને ઘણી ખરી સ્ત્રીઓ લાગ લગાડ 5-5 વર્ષ સુધી પણ આ વ્રત કરે છે। તો આ વડના વૃક્ષનું પૂજન કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।